મિત્રો જય સ્વામિનારાયણ. આજે આપણે લિંગ નિશ્ચય વિશે જોઈશું. આગળ આપણે વાત કરેલી સહલગ્નતા, પુનઃસંયોજન અને વ્યક્તિકરણ. તો મિત્રો એમાં એક સેન્ટી મોર્ગન CM સેન્ટી મોર્ગન, આનો ઉપયોગ એ રંગસૂત્ર ક્રોમોઝોમ હોય એની ઉપર આ જે એના જનીન હોય એ જનીનનું અંતર માપવા માટે સેન્ટીમોર્ગનનો ઉપયોગ થતો હોય છે. બરોબર છે. તો આ પ્રકારે જનીનના નકશા તૈયાર થતા હોય છે. તો આ એક સેન્ટીમોર્ગન એ પ્રશ્ન એક માર્ક્સમાં પૂછાયો છે. બરોબર છે. તો જનીનો જે છે એના ઉપર રંગસૂત્રો પર રહેલા જનીનો એનું ડિસ્ટન્સ માપવા માટે, અંતર જેટલા વધુ નજીક એટલી સંલગ્નતા વધુ અને જેટલા દૂર એટલી સંલગ્નતા ઓછી, એ માપવા માટે જનીન નકશા તૈયાર કરવા માટે આ સેન્ટીમોર્ગનનો ઉપયોગ થતો હોય છે. હવે આજે આપણે વાત કરીએ લિંગ નિશ્ચયની. મિત્રો બહુ સિમ્પલ છે લિંગ નિશ્ચય. તો લિંગ નિશ્ચય જે છે એ સૌપ્રથમ હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે માંકડની જાત ઉપર પ્રયોગ કરેલો. આ માંકડની જે જાત જે છે એની અંદર નર અને માદા, એમાં આ એકકીય, આ 2N દ્વિકીય. તો આ જે વાત છે નર માદા, તો એની અંદર નરની અંદર 50% શુક્રકોષ જનન વખતે કોષ કેન્દ્રીય રચના ધરાવે છે. જ્યારે બીજા 50% જે છે શુક્રકોષ, એ શુક્રકોષ જનન વખતે આવી કોઈ કોષ કેન્દ્રીય રચના ધરાવતા નથી. તો આ જે ધરાવતા નહોતા શુક્રકોષ, એને એક્સ કાય નામ આપ્યું. ત્યારબાદ આ હેન્કિંગ પછી મેકલુંગ આવ્યો. આને એક્સ કાયને એક્સ રંગસૂત્ર તરીકે એને ઓળખાવ્યું. તો હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે આ શરૂઆત કરેલી માંકડની જાતની અંદર. તો હવે મૂળ વાત આપણે પહેલા માનવની કરીએ. તો માનવમાં લિંગ નિશ્ચય, તો માનવની અંદર લિંગ નિશ્ચયની અંદર આપણે જોઈએ તો માનવ અને ડ્રોસોફિલા, એમાં લિંગ નિશ્ચયની અંદર વાત કરીએ તો નર અને માદા, એના ક્રોમોઝોમ જે છે રંગસૂત્ર, તો નરની અંદર XY ત્યારે માદામાં XX. આવું માનવમાં અને ડ્રોસોફિલાની અંદર આ ટાઈપનું લિંગ નિશ્ચય હોય છે. બરોબર છે. એટલે કે નર જે પોતે છે એ વિષમયુગ્મી છે અને માદા સમયુગ્મી છે. એવી રીતે સ્થિતિ ઘોડા ની અંદર પણ
નર જે છે અને માદા, આની અંદર પણ આ તમે જુઓ સમયુગ્મી અને આ વિષમયુગ્મી. ફરીથી આપણે એક બીજું ઉદાહરણ છે પક્ષીઓનું. તો બર્ડની અંદર નર અને માદા, તો નર હંમેશા ઝેડ પ્રકારના રંગસૂત્રો ધરાવે, જ્યારે માદા ઝેડ વાય. એટલે માદા અહીંયા બની જાય છે વિષમયુગ્મી અને નર અહીંયા બની જાય છે સમયુગ્મી. તો આ થોડીક માહિતી હતી લિંગ નિશ્ચયની, એ વાત કરી. હવે આપણે વાત કરીએ મૂળ આપણી કે ભાઈ માનવમાં લિંગ નિશ્ચય જે છે, તો માનવની અંદર લિંગ નિશ્ચયની અંદર વાત કરીએ તો એમાં કુલ 23 જોડ રંગસૂત્ર છે. હવે 23 જોડ જે છે એમાં 1 થી 22 એ દૈહિક છે, અને આ દૈહિક નર અને માદા એટલે પુરુષ અને સ્ત્રી એની અંદર આ સરખા હોય. જ્યારે 23મી જોડ જે છે એ લિંગી થઈ. તો લિંગી એ નરની અંદર XY અને માદા જે છે એમાં XX. એટલે અહીંયા એ અલગ અલગ છે ક્રોમોઝોમની બાબત. તો અહીંયા આપણે વાત કરીએ આ પિતૃ પેઢી છે, એમાં આ પુરુષ લઈએ આપણે અને આ સ્ત્રી લઈએ. પુરુષની અંદર ક્રોમોઝોમ XY, આ XX. ખાલી જાણ સારું, હંમેશા X રંગસૂત્ર મોટું હોય અને Y રંગસૂત્ર જે છે એ નાનું હોય અને વળેલું હોય. એટલે એ આ પ્રકારની આ ટાઈપનું હોય. ઓકે, તો હવે આની લિંગ નિશ્ચયની અંદર જોઈએ તો XY XX. હવે અહીંયા આપણે જન્મીની વાત કરીએ તો આ બે XY XX. આની શક્યતાઓ આપણે જોઈએ તો આ એક X આ બાજુથી આવે, આ એક X, આ એક X, આ બાજુથી આ XY XY. તો આવી રીતે એની સંતતિ બને છે. તો આવી રીતે આપણે કહેવાય કે સ્ત્રી પુરુષ જે છે એમાંથી સંતતિઓ આ જે બની એ માદા, આ નર અને માદા. હવે આપણે પ્રશ્ન એક થાય કે આ જે રચનાઓ જે છે એની અંદર જ્યારે શુક્રકોષ જનનની ક્રિયા થાય ત્યારે 50% શુક્રકોષ એ X રંગસૂત્ર ધરાવે અને બીજા 50% શુક્રકોષ શુક્રજનન વખતે Y રંગસૂત્ર ધરાવે. તો આવું પુરુષની અંદર હોય, કારણ કે બંને અલગ અલગ છે માટે. આ તો બંને સરખા જ છે XX. તો 50% શુક્રકોષ X વાળા હોય અને 50% શુક્રકોષ Y વાળા હોય. હવે ફલનની જ્યારે બંનેનું જોડાણ થાય શુક્રકોષ અંડકોષનું, બરોબર છે, તો એ વખતે આ પુરુષ જે છે એ આ સ્ત્રીના અંડકોષ સુધી શુક્રકોષ પહોંચે. તો સ્ત્રી જોડે તો ઓલરેડી 2 X છે જ, એટલે એમાં જમણી બાજુનો આવે કે ડાબી બાજુનો X આવે કોઈ ફરક પડે નહીં. પણ પુરુષની અંદર આ 50% શુક્રકોષ અને 50% શુક્રકોષમાં X વાળા અને Y વાળા આ કેટલા છે સંખ્યામાં, મોબાઇલિટી કેવી છે એના ઉપર એ નર કે માદા બનવાનો આધાર રહે છે. તો હંમેશા એક યાદ રાખજો કે પુત્ર પ્રાપ્તિ માટે હંમેશા પુરુષ જ જવાબદાર છે, નહીં કે સ્ત્રી. એટલે આપણી આ અંધશ્રદ્ધા હોય છે, બરોબર, કે ભાઈ મેરેજ થાય એટલે છોકરો ના જન્મતો હોય તો સ્ત્રીનો વાંક સમાજમાં નીકળતો હોય. પણ આ ખાસ બધાએ ધ્યાન રાખવાની મેટર છે. આપણે ભણીએ છીએ કે અભણ હોય તો બરોબર છે, ખ્યાલ ના હોય, પણ સ્ત્રીની અંદર 2 X છે અને આ બાજુ 1 X અને Y છે. એટલે આ બાજુથી એક આ X અને આ X ભેગા થાય તો એક
સંતતિ એ છોકરી જ જન્મવાની છે, પણ પુરુષની અંદરથી વાય છૂટો પડે અને આ બાજુથી એક્સ કોઈ બી જમણી કે ડાબી બાજુ, તો જ એ પુરુષને કે મેલને જન્મ આપી શકે. એટલે હંમેશા પુત્ર માટે એનો બાપ, એના ફાધર, એના પિતા જવાબદાર છે, નહીં કે માતા. ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખવાની મેટર છે. અને આમાં ઓટોઝોમ આ જે છે આવી રીતે પણ લખાય. XY લખો, XX. આ દૈહિક રંગસૂત્રો છે. આ જે થાય એ લિંગી છે. અને દૈહિક તો બંનેમાં સરખા જ છે. લિંગી રંગસૂત્રોના કારણે જ આપણે નર માદાનો ભેદ પારખી શકતા હોઈએ છીએ. હવે અહીંયા લિંગ નિશ્ચયની અંદર મેં તમને વાત કરી એ પ્રમાણે માનવ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર આપણે ફરમાખી જોઈએ, એની અંદર પણ લેક્ચરમાં તમને બતાવેલું કે ભાઈ એનો શરીરનો રંગ સફેદ, વાદળી, આંખ સફેદ લાલ, બરોબર. તો એમાં સીધું ક્રોમોઝોમ અને મોટું એ એક્સ અને વળેલું હતું એ વાય. તો અહીંયા આપણે હવે મધમાખીની અંદર લિંગ નિશ્ચયની વાત કરીએ, આ પરીક્ષામાં પૂછાતું હોય છે. તો અહીંયા જોઈએ આપણે મધમાખીમાં લિંગ નિશ્ચય. તો મિત્રો અહીંયા જો મધમાખીમાં લિંગ નિશ્ચય, તો મધમાખી જે છે એમાં આ પિતૃ પેઢી, એની અંદર માદા અને નર. માદા હંમેશા 2n એટલે આ દ્વિકીય અને આ એકકીય એટલે એક દ્વિકીય લિંગ નિશ્ચય પણ કહેવાય. એક દ્વિકીય લિંગ નિશ્ચય પણ કહેવાય. અને હેપ્લોઇડી તરીકે પણ ઓળખવામાં આવે. એક દ્વિલિંગ નિશ્ચય. તો અહીંયા રંગસૂત્રની બાબતની વાત કરીએ તો માદા જે હોય એમાં 32 છે, નર જે છે એમાં 16 છે. હવે આ માદા જે છે એ અર્ધીકરણ થાય આનું, એટલે એની અંદરથી આવા બે જનનકોષ છૂટા પડે, 16 ને 16. આ જે છે એનું સમવિભાજન થાય એટલે એ 16 જ રહે. હવે આ જે 16 રહ્યા એ અસંયોગી જનન થાય. અસંયોગી જનન થાય એટલે અંડકોષ સાથે ફલન ન થાય, અને જે જન્મે એ 16 રંગસૂત્રવાળો જન્મે એટલે આ નર જન્મે, એટલે આને ડ્રોન પણ કહેવામાં આવે છે. ઓકે, હવે આ જે 16 બન્યા અર્ધસૂત્રી વિભાજન, જો આ અંડકોષનું ફલન થાય એટલે કે શુક્રકોષ અને અંડકોષ આ બંને ભેગા થાય, ફલન થાય, તો અહીંયા 16 અને આ 16 એટલે 32 રંગસૂત્રોવાળી સજીવ બને. તો આ જે બને એ માદા. હવે આ જે માદા છે એ માદાને રોયલ જેલી ખોરાક આપવામાં આવે તો આ માદા જે છે એ ફળદ્રુપ બને, અને રોયલ જેલી ખોરાક ન આપતા એ વંધ્ય અથવા તો કાર્ય કરવે
હવે પ્રશ્ન એ થાય કે રોયલ જેલી એટલે શું? તો આ રોયલ જેલી મિત્રો ચોપડીમાં નથી, પણ મેં વાંચેલું છે, તમને શેર કરું છું. રોયલ જેલી એટલે કે મધમાખી પોતાના ખોરાક મેળવવા માટે એ લાખો પુષ્પની મુલાકાત લે અને પુષ્પનો મધુર રસ એ ચૂસતી હોય, શક કરતી હોય. એ વખતે એની પુષ્પની પોલન પરાગરજ, એ પરાગરજ એના મુખે ચોંટી જાય અને એના મુખની અંદર રહેલી સલાઈવા લાળ, એ લાળ અને આ પરાગરજ બંને ભેગી થાય, મિશ્ર થાય, તો એ પ્રોપોલિસ બને. એ પદાર્થ જે બને એને પ્રોપોલિસ આ બને. હવે આ પ્રોપોલિસ જે બને એ સૌંદર્ય પ્રસાધનમાં, ઔષધીય દ્રષ્ટિએ અને મધમાખીનો મધપૂળો સૃષ્ટકોના કારણો આવે એ બનાવવામાં આનો ઉપયોગ થતો હોય છે. અને આ જે રોયલ જેલી બને છે આના કારણે પરાગરજ અને લાળ ભેગી થાય એટલે એક પદાર્થ બને, ખાદ્ય પદાર્થ, અને મધ કરતાં પણ બહુ મોંઘો હોય. ઓકે, અને સૌંદર્ય પ્રસાધનમાં પણ વપરાય છે, મીણ જેને કહેવામાં આવે. તો એ જે છે એ રોયલ જેલી જે છે એ માત્ર રાણીનો ખોરાક છે. એટલે રાણીની વાનગીઓ બનાવવામાં આ રોયલ જેલી ખોરાક તરીકે વપરાય છે. એટલે રોયલ ખોરાક આપવામાં આવે જેલી ખોરાક તો એ ફળદ્રુપ બનશે, અને નહીં આપવામાં આવે તો એ બંધ રહેશે. તો આ પ્રકારે મિત્રો અહીંયા આપણે મધમાખીમાં લિંગ નિષેધની ઘટના આપણે અહીંયા જોઈએ. હવે નેક્સ્ટ આના પછીનો ટોપિક છે વિકૃતિ, મ્યુટેશન. એને આપણે હવે જોઈએ. વિકૃતિ. તો પહેલાં જરા આની વાત કરી લઈએ, વિકૃતિ એટલે શું. તો ધ્યાન આપશો અહીંયા કે વિકૃતિ શબ્દ એ હ્યુગો દ વિસ્ર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આપેલો, પ્રાઇમરોઝ નામની વનસ્પતિઓમાં. તો વિકૃતિ જે છે એ વિકૃતિ જેનેટિકલી, જનીનની દ્રષ્ટિએ શું છે, મેન્ડેલિયન અનિયમિતતાઓ અને રંગસૂત્રીય અનિયમિતતાઓ એ વિશે પણ આપણે જોવાનું છે. તો વિકૃતિ એટલે શું? તો વિકૃતિ શારીરિક પણ હોય, માનસિક પણ હોય અને જેનેટિકલી પણ હોય. અને વિકૃતિ જે છે મિત્રો એ રંગસૂત્રો જે છે એમાં ફેરફાર થાય, એની ગોઠવણીમાં ફેરફાર થાય, એના સ્વરૂપ કદમાં ફેરફાર થાય તો પણ વિકૃતિ આવે. રંગસૂત્ર ઉપર રહેલા જનીનોની ગોઠવણીમાં ફેરફાર થાય, વ્યતિકરણની ઘટના થાય, પુનઃસંયોજનની ઘટના થાય તો પણ પિતૃ કરતાં કંઈક સંતતિ જુદી આવે. ઓકે, તો વિકૃતિ જે છે એ ભૌતિક પરિબળોને કારણે પણ આવે, વિકૃતિ રાસાયણિક પરિબળોને કારણે પણ આવે. તો જેનાથી વિકૃતિ થાય એ વિકૃતજન્ય તરીકે ઓળખવામાં આવે, વિકૃતજન પણ કહેવામાં આવે. જેના થકી વિકૃતિ થાય, બરોબર છે, એને વિકૃતિ પેદા કરી એટલે વિકૃતિજન તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે આપણે કહીએ અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી કિરણો એ પણ વિકૃતિ પેદા કરવામાં સિંહ ફાળો છે એનો. ઓકે, રાસાયણિક વિકૃતિ પણ હોઈ શકે, ભૌતિક વિકૃતિ પણ હોઈ શકે. આપણને કેમિકલની અસર થાય તો પણ બોડીમાં આપણા જેનેટિકલ જે સ્ટ્રક્ચર છે એમાં પણ ફેરફાર થાય. એક સરસ ઉદાહરણ તમને આપું કે ભાઈ સેકન્ડ વોર વખતે જાપાનની ઉપર અમેરિકાએ એના બે ટાપુ હિરોશીમા નાગાસાકી ઉપર જે બોમ્બ બ્લાસ્ટ કરેલો એ એનાથી વર્ષો સુધી, પેઢીઓ સુધી એમાં ખોળખાપણવાળા બાળકો જન્મેલા. તો એક પ્રકારની એ વિકૃતિ હતી, પણ એ ઉપાર્જિત વિકૃતિ હતી. એ યુદ્ધના કારણે કેમિકલ છોડવામાં આવ્યા, પરમાણુ બ્લાસ્ટ થયો, અણુબોમ્બ ફેંક્યા, પરમાણુ બોમ્બ, અને એની અસરથી વનસ્પતિ ઉપર અસર થઈ, પાણી ઉપર અસર થઈ, અને એ જે સજીવો રહ્યા એને ખોરાક તરીકે ઉપયોગ લીધો, પાણી, વનસ્પતિઓ એ બોડીમાં આવે એટલે એના જે જનીનનું માળખું જે છે ડીએનએનું સ્ટ્રક્ચર કોષ કેન્દ્રમાં એ બધું ડિસ્ટર્બ થઈ ગયું.
એના કારણે બાળકો જન્મતા એ બધા ખોડખાપણવાળા જન્મતા. તો આ વિકૃતિની વાત કરી. હવે વિકૃતિની અંદર બે વસ્તુ છે મિત્રો, કે જનીન જે છે ડીએનએ, તો ડીએનએ જે છે એ ડીએનએમાં જે નાઇટ્રોજન બેઝનો ક્રમ 11મા ધોરણમાં તમે લોકો ભણી ગયા, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન. ઓકે, તો એ જે ક્રમ છે નાઇટ્રોજન બેઝનો, એ નાઇટ્રોજન બેઝનો ક્રમ એમાં એકાદ જનીનમાં ફેરફાર થાય અને વિકૃતિ જન્મે તો એને પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે. એનું ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા એ એનું મસ્ત ઉદાહરણ છે. તો એક જ પેરમાં કોઈ ફેરફાર થવો, ઘટાડો થાય કે વધારો થાય કે વિકૃતિ થાય કે એ કહેવાય કે વિકૃત બને, પણ એક જ પેર, તો એને કહેવાય પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે. પણ નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય અને એમાં એક કરતાં વધારે એમાં ફેરફાર થાય તો એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે. એટલે કે કોઈ રંગસૂત્ર છે, તો ફરીથી આપણે એને સમજાવીશું નેક્સ્ટ લેક્ચરમાં. કોઈ રંગસૂત્ર છે, એમાં ABCD એના જનીન છે, દ્વિગુણન થાય. ABCD છે તો ABCD પાછી ફરીથી આવે ABCD, તો દ્વિગુણન પામે. કાં તો લોપ થાય, રંગસૂત્ર આખી ચેઇન છે લાંબુ ગુંચળાકાર, તો એનો કોઈ આગળનો છેડો કે પાછળનો છેડો ABCDEFG છે જનીનો, તો આગળના ABCDEFG ઉડી જાય તો એ લોપ થયો કહેવાય. તો દ્વિગુણન પામે કે લોપ થાય તો એ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ બે વસ્તુની આપણે અહીંયા વાત કરી, પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, દ્વિગુણન અને લોપ. હવે વિકૃતિની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, તો એમાં સૌથી પ્રથમ આપણે મેન્ડેલિયન વિકૃતિઓ, આનુવંશિક વિકૃતિઓ જોઈશું. એમાં બે છે, મેન્ડેલિયન આનુવંશિકતાની વિકૃતિઓ અને રંગસૂત્રીય અનિયમિતતાની વિકૃતિઓ. ઓકે, તો એમાં સૌપ્રથમ આપણે જોઈશું વંશાવાળી અને પછી મેન્ડેલિયન. એમાં એના ઉદાહરણ આપેલા છે, સિકલ સેલ એનિમિયા છે, પછી હિમોફિલિયા છે, રંગઅંધતા છે, થેલેસેમિયા છે, પછી સિસ્ટિક ફાઇબ્રોસિસ છે. આ એના સરસ મજાના ઉદાહરણ છે. ઓકે, તો જે ઉદાહરણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એને ભણીશું. ઓકે, પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો છે આ ડિસીઝવાળા, એટલે બહુ જ સિમ્પલ છે. અને મૂળ કે ભાઈ દૈહિક રંગસૂત્રો અને લિંગી રંગસૂત્રો તો મૂળભૂત એક જ વસ્તુ છે કે એ પણ આગળ આપણે જાણી ગયા કે પ્રભાવી અને પ્રચ્છન્ન. કોઈ પણ ક્રોમોઝોમ હોય રંગસૂત્ર, બરાબર, એમાં જો એક પ્રભાવી હોય અને એક પ્રચ્છન્ન છે, અને એ પ્રભાવી એ કોઈ પણ વિકૃતિ માટેનું જનીન છે, તો પ્રભાવીની હાજરીમાં પ્રચ્છન્ન તો દબાઈ જવાનું છે. એટલે પ્રભાવી જ્યાં હશે ત્યાં એ વ્યક્ત થશે અને પ્રભાવી નહીં હોય ત્યાં અવ્યક્ત રહેશે. ઘણી વખત એવું થાય કે પ્રચ્છન્ન જનીનો ઉપર આવા વિકૃતિકારકો આવેલા હોય, તો પ્રચ્છન્ન જનીન જ્યાં હોય ત્યાં જ અભિવ્યક્ત થાય. બરોબર છે. તો આ બધું લિંગ બે ટાઈપના હશે, દૈહિક વિકૃતિ, દૈહિક રંગસૂત્રીય સંકલિત વિકૃતિ અને લિંગ સંકલિત વિકૃતિઓ. તો આ બધી વસ્તુ આપણે જોવાની છે. નેક્સ્ટ ટાઈમે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિકૃતિ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. ઓકે, અને એના પછીનો ટોપિક હશે એ રંગસૂત્રીય અનિયમિતતાઓ. આપણે બે ટોપિક બાકી રહે, એ બે ટોપિક પૂરા થાય એટલે આપણું આ ચેપ્ટર પૂરું થશે મિત્રો. ઓકે, તો બહુ સારો ટોપિક છે વિકૃતિ. ઓકે, તો નેક્સ્ટ લેસનની અંદર આપણે વિકૃતિની ફરીથી આપણે વ્યાખ્યા જોઈ લઈશું. પોઈન્ટ મ્યુટેશન એટલે શું, ફ્રેમ શિફ્ટ મ્યુટેશન એટલે શું, પછી એના પ્રકારો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું મિત્રો. ઓકે, તો જય શ્રી સ્વામિનારાયણ.